દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય તેવી અસલ બજાર જેવા સ્વાદ સાથે ખારી સિંગ। ખારી સિંગ તમે ઉપવાસ કે વ્રતમાં પણ ખાઈ શકો છો। અહીંયા મેં ખારી સિંગ બનાવવા માટે સૌથી પહેલા આ રીતે મોટું વાસણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને સારી રીતે ગરમ કરી લઈશું। તમે જોઈ શકો છો। હવે તેની અંદર આપણે થોડું એવું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલા જે સિંગ દાણા એટલે કે મગફળીના દાણા આવે છે તે લીધેલા છે। અહીંયા મગફળીના દાણાને મેં લઈ લીધા છે। તેને આપણે ગરમ ઉકળતા પાણીની અંદર મગફળીના દાણાને સારી રીતે એડ કરી લઈશું। પાણી બરાબર ગરમ થાય ત્યારબાદ જ તેની અંદર મગફળીના દાણા એડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો સિંગદાણા પાણીની અંદર એડ થઈ ગયા છે। તેને આ રીતે હલાવતા જઈને સારી રીતે બોઇલ કરી લઈશું। જેમ સિંગદાણા બોઇલ થશે તેમ તેની સાઈઝ થોડી એવી ડબલ થતી જશે। તમે જોઈ શકો છો। આ રીતે બરાબર તેને મિક્સ કરતા જઈને સારી રીતે આપણે તેને બરાબર બોઇલ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો જેમ સિંગદાણા બોઇલ થશે તેમ તેની અંદરનો જે કલર હોય છે તે બહાર નીકળી જશે અને એકદમ સરસ એવા વ્હાઈટ એવા કલર આપણા થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર બોઇલ થઈ ગયા છે સિંગદાણા અને એકદમ સરસ એવા તેની સાઈઝ પણ સારી એવી ડબલ થઈ ગઈ છે અને બહુ જ સરસ એવા 3 થી 4 મિનિટમાં જ સિંગદાણા બોઇલ થઈ ગયા છે। અને હવે બોઇલ થયેલા જે સિંગદાણા છે તેને આપણે આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેનું બધું જ પાણી નીકળી જાય। તમે જોઈ શકો છો મેં આ રીતે કાણાવાળા વાસણની અંદર સિંગદાણાને નીકાળી લીધા છે। બહુ જ સરસ એવા સિંગદાણા આપણા બફાઈ ગયા છે અને સારો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે તેની અંદર થોડું એવું મીઠું એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મીઠાની અંદર મિક્સ કરવાથી તે સરસ એવા ખારા એવા તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મીઠું સારું એવું કોટ થઈ ગયું છે। હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો મીઠું આપણું સારું એવું ગરમ થવા મેં મૂકી દીધું છે। મીઠું આપણું બરાબર ગરમ થાય એટલે તમે જોઈ શકો છો તેનો કલર થોડો એવો ચેન્જ થવા લાગશે અને તેની અંદરથી સારી એવી સુગંધ આવવા લાગશે। હવે તેની અંદર જે બોઇલ કરેલા આપણા મગફળીના દાણા હતા તેને એડ કરી લઈશું અને હવે મગફળીના દાણા એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે ફરી મીઠાની ઉપર કોટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે ભીના સિંગ દાણા હશે તો તેની પર મીઠું એકદમ સરસ રીતે કોટ થઈ જશે। અહીંયા મેં સિંધાલું મીઠું લીધું છે, તમે સાદું મીઠું પણ લઈ શકો છો। આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે સિંગદાણાની ઉપર કોટ કરીને તેને એકદમ સરસ એવી ફાસ્ટ ગેસની ફ્લેમ પર શેકી લઈશું। તમે એલ્યુમિનિયમની કઢાઈ કે લોખંડની કઢાઈ કોઈ પણ વાસણ લઈ શકો છો। સ્ટીલનું વાસણ ન લેતા કારણ કે સ્ટીલના વાસણની અંદર સારી એવી નથી શેકાતી। તમે લોખંડનું વાસણ લેશો તો બહુ જ સરસ છે। અહીંયા આ રીતે તેને બરાબર સારી રીતે શેકી લઈશું। જેમ જેમ આપણું મીઠું અને સિંગદાણા શેકાશે તેમ તેમ મીઠું અને સિંગદાણા બે જુદા થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે શેકી લઈશું। જેમ જેમ સિંગદાણા શેકાશે તેમ તેમ તેની અંદરથી બહુ જ સરસ એવી સુગંધ આવશે અને બહુ જ સરસ એવા ઝડપથી આપણા સિંગદાણા ઘરે જ બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને શેકી લઈશું એકદમ સરસ એવા અને સ્લો ગેસની ફ્લેમ પર શેકતા જઈને સારી રીતે સિંગદાણા પર જે મીઠું કોટ થયેલું હતું તે મીઠું હવે ધીમે ધીમે ઉતરવા લાગ્યું છે એટલે કે સિંગદાણા આપણા ધીમે ધીમે શેકાવા લાગ્યા છે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મીઠું એકદમ સરસ એવું ડ્રાય થવા લાગ્યું છે એટલે કે સરસ એવું શેકાવા લાગ્યું છે। અહીંયા સિંગદાણાની સાથે તમે જોઈ શકો છો આપણું મીઠું પણ સારું એવું શેકાવા લાગ્યું છે। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે શેકી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર શેકવાથી તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું તેનું મોઇશ્ચર દૂર થઈ જશે અને એકદમ ડ્રાય અને બહુ જ ક્રિસ્પી એવા સિંગદાણા તૈયાર થશે। બહુ જ સરસ એવા ખારી સિંગ ઝડપથી બનીને તૈયાર થઈ જશે અને શોર્ટ ટાઈમ એટલે કે ઝડપથી ઓછા જ સમયમાં બનીને તૈયાર થશે। અને આપણી સિંગદાણા પણ સારા એવા શેકાઈ ગયા છે। સિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને મીઠાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તમે જોઈ શકો છો અને આ રીતે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું એકદમ ઇઝીલી તેના ફોતરા નીકળી જાય છે। અને હવે તેને આ રીતે આપણે બાઉલની અંદર કાણાવાળું વાસણ રાખ્યું છે તે કાણાવાળા વાસણની અંદર જે શેકેલી સિંગ છે તે સિંગને એડ કરી લઈશું અને તેને બરાબર મીઠાથી દૂર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે શેકેલી સિંગને આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળીને ચાળવાથી મીઠું બધું જ દૂર થઈ જશે અને આપણને સારી એવી ચોખ્ખી સિંગ મળી જશે। તમે જોઈ શકો છો અહીંયા બહુ જ સરસ અને બહુ જ ટૂંક સમયમાં એકદમ ક્રિસ્પી એવી પરંતુ બહુ જ સરસ એકદમ ક્રિસ્પી એવી અને બહુ જ ઇઝીલી ફોતરા ઉખડી જાય છે।
અહીંયા તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી બજાર કરતાં પણ સારી એવી ખારી સિંગ ઘરમાં ટૂંક જ સમયમાં તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.